મિત્રો, આજે આપણે ટાટ એસ અને એચએસ મુખ્ય પરીક્ષા માટે જનરલ પદ્ધતિશાસ્ત્રમાં બેન્જામિન બ્લૂમના વર્ગીકરણની સમજૂતી મેળવીશું. તો ચાલો શરૂઆત કરીએ. બેન્જામિન બ્લૂમ અમેરિકાના શિકાગો યુનિવર્સિટીના પ્રોફેસર હતા. તેમણે 1956માં શૈક્ષણિક હેતુઓનું વર્ગીકરણ રજૂ કર્યું, જે આજે બ્લૂમ ટેક્સોનોમી તરીકે ઓળખાય છે. આ વર્ગીકરણનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણની પ્રક્રિયાને માત્ર માહિતી આપવા પૂરતી સીમિત ન રાખતા વિદ્યાર્થીના માનસિક અને વર્તનલક્ષી પરિવર્તન સુધી લઈ જવાનો છે. બ્લૂમે શૈક્ષણિક હેતુઓને 3 મુખ્ય ક્ષેત્રોમાં વહેંચ્યા છે. 1 જ્ઞાનાત્મક પક્ષ, 2 ભાવાત્મક પક્ષ અને 3 ક્રિયાત્મક પક્ષ. પહેલો છે જ્ઞાનાત્મક પક્ષ. આ પક્ષ વિદ્યાર્થીની બૌદ્ધિક ક્ષમતાઓ અને જ્ઞાન સાથે સંકળાયેલો છે. તેના 6 સ્તરો છે, જે નીચેથી ઉપર તરફ જાય છે. પહેલું છે જ્ઞાન. માહિતીને યાદ રાખવી કે ઓળખવી. ઉદાહરણ, ગણિતના સૂત્રો યાદ રાખવા અથવા ઐતિહાસિક તારીખો જણાવવી. સમજ અથવા અવબોધ. માહિતીનો અર્થ સમજવો અને તેનું અર્થઘટન કરવું. ઉદાહરણ તરીકે, નકશા કે ચાર્ટનું અર્થઘટન કરવું અથવા પોતાની ભાષામાં સારાંશ આપવું. ઉપયોજન અથવા પ્રયોજન. મેળવેલા જ્ઞાનનો નવી કે વ્યવહારુ પરિસ્થિતિમાં ઉપયોગ કરવો. વિજ્ઞાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને પ્રયોગ કરવો અથવા ગણિતના કોયડા ઉકેલવા. વિશ્લેષણ. માહિતીને નાના ભાગોમાં વહેંચીને તેના આંતરિક સંબંધો તપાસવા. ઉદાહરણ તરીકે, 2 વસ્તુઓ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવો અથવા માહિતીનું વર્ગીકરણ કરવું. સંશ્લેષણ. જુદી જુદી માહિતીને જોડીને કંઈક નવું સર્જન કરવું. આપેલા મુદ્દા પરથી નિબંધ લખવો અથવા નવું મોડેલ બનાવવું. મૂલ્યાંકન. ચોક્કસ માપદંડોના આધારે નિર્ણય લેવો અથવા ચકાસણી કરવી. કોઈ કૃતિની ટીકાત્મક સમીક્ષા કરવી અથવા પરિણામનું તારણ કાઢવું. બીજું છે ભાવાત્મક પક્ષ. આ ક્ષેત્ર વિદ્યાર્થીની લાગણીઓ, વલણો અને મૂલ્યો સાથે સંકળાયેલું છે. તેના સોપાનો નીચે મુજબ છે. ગ્રહણ કરવું. માહિતી કે ઉદ્દીપક પ્રત્યે ધ્યાન આપવું. પ્રતિક્રિયા. પ્રવૃત્તિમાં સક્રિય ભાગ લેવો અને પ્રતિભાવ આપવો. મૂલ્ય સ્થાપન. કોઈ ચોક્કસ વસ્તુ કે વર્તનને મહત્ત્વ આપવું. વ્યવસ્થાપન. વિવિધ મૂલ્યો વચ્ચેના સંબંધો સ્થાપવા અને પ્રાથમિકતા નક્કી કરવી. ચરિત્ર નિર્માણ. મૂલ્યોને જીવનનો અભિન્ન ભાગ બનાવી તે મુજબ જીવવું. ત્રીજો પ્રકાર છે ક્રિયાત્મક પક્ષ. આ પક્ષ શારીરિક હલનચલન અને સ્નાયુબદ્ધ કૌશલ્યો સાથે સંકળાયેલો છે. ઉદ્દીપક. કોઈ ક્રિયાને જોઈને તેનું અનુકરણ કરવું. અનુક્રિયા. હસ્તકૌશલ્ય. સૂચનાઓ મુજબ શારીરિક ક્રિયા કરવી. નિયંત્રણ. ક્રિયામાં ચોકસાઈ લાવવી. સમાયોજન. વિવિધ ક્રિયાઓ વચ્ચે તાલમેલ સાધવો. સ્વાભાવિકીકરણ. ક્રિયા એટલી વૃદ્ધ થઈ જાય છે કે તે સહજતાથી થાય. વધારાની વિગતો અને મહત્ત્વ. પહેલું છે શિક્ષકનું ત્રિપરિમાણીય મોડેલ. બ્લૂમનું વર્ગીકરણ હેતુઓ, અનુભવો અને મૂલ્યાંકન વચ્ચે મજબૂત કડી સ્થાપે છે. 2. 21મી સદીમાં સુધારો. 2001માં એન્ડરસન અને થવોલે બ્લૂમના વર્ગીકરણમાં સુધારો કરી સંશ્લેષણને બદલે સર્જનને સર્વોચ્ચ સ્થાને મૂક્યું છે. 3. શિક્ષક માટે ઉપયોગિતા. આ વર્ગીકરણ દ્વારા શિક્ષક નક્કી કરી શકે છે કે કયા પ્રકારના પ્રશ્નો પૂછવા અને વિદ્યાર્થીના કયા માનસિક સ્તરને વિકસાવવું. થેન્ક યુ. મિત્રો, અમારા વિડીયો ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. થેન્ક યુ.